ના અઠવાડિયું રોકાવા જવાના એમ રોકાઈ ગયા. બ્રેક રાખો. જો મેડમ કેટલા બીવે છે જોયું. લબુ સબુ થવા માંડે મેડમ ને. સામે વાહન આવતું હોય ને તા તો. મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રામ રામ સૌ મિત્રોને. આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. આજે શનિવાર અને વાગ્યા છે સવારના 9:30. તો ઉઠ્યા છીએ અને બ્રશ કરી નાસ્તા પાણી કરી લીધા છે. તો હવે તૈયાર થઈને ઓફિસે નીકળશું અને પછી બપોરે આવીને જમીને સૂઈ જશું. સાંજનું પછી જોઈએ શું કરવું. સ્કૂલેથી આયલા આવે છે ત્યાં ઓલી સેલિબ્રેશન કર્યું હતું. લાગતું તો નથી કંઈ એટલો કલર કે કંઈ. ત્યાં ધોઈ નાખ્યું હતું. આજે ફ્રી ડ્રેસ હતો એટલે ભાઈ એમને હાઈલા આવે છે. તો હવે વ્રજભાઈ તૈયાર થઈ જાઓ એટલે હળવે પગે. તૈયાર જ છે, આમને એમ નીકળવાનું છે. સારું, તો અમે તૈયાર થઈ ગયા. અમે હજી લેંગા જભામાં ફરીએ છીએ. તો અમે હવે તૈયાર થઈએ. વ્રજભાઈ ને હવે એના મામા ત્યાં જવા માટે તૈયાર થયા છે. કેમ જવું ને? છેલ્લા ભરાઈ ગયા છે સરસ મજાના આખાઈ. પછી કલર લેવાઈ ગયા. કલરને ક્યાં ગયું બધું? છેલ્લીને ભરાઈ ગઈ. બધું તૈયાર થઈ ગયું છે. બસ હવે હું તૈયાર થાવ એટલી વાર છે. પછી નીકળીએ સીધા પાડોદર. અત્યારે વાગ્યા છે 6:15 અને નીકળી ગયા છીએ. હું ને વ્રજભાઈ ને મેડમ ને બધાએ તૈયાર થઈને થેલા ભરીને જાણે અઠવાડિયું રોકાવા જવા રહ્યા હોય એ રીતે. જોકે દર વખતે એમ જ જઈએ છીએ, રોકાવાના હોય 2 દી. પણ આ વખતે હોળી છે એટલે થોડાક કપડાં, જૂના કપડાં પહેરા લેવા પડે. કેમ વ્રજભાઈ? તો હવે નીકળીએ છીએ સીધા બાયપાસ થઈને પાડોદર. ચલો મિત્રો, સરસ મજાનો દિવસ હાથમી ગયો છે ને ગુલાબી રંગોળી જાણે આકાશ ઉપર છવાઈ ગયું છે. અને આ નદીનો પટ છે ને અત્યારે પહોંચી ગયા છીએ પાડોદર. અને આ નદીના પટની સામે જે ઝાડવા દેખાય છે ત્યાં આવી ગઈ છે વાડી. એટલે વ્રજના મામાની વાડી આવી ગઈ છે. એટલે અત્યારે હવે પહોંચી ગયા છે. બસ 5 મિનિટમાં વાડીએ પહોંચીએ. પણ આ નજારો જોઈને કંઈક મજા જ અલગ આવી ગઈ. સિટીમાં આવા બહુ ઓછા દ્રશ્યો જોવા મળે. અહીં વાડીએ ને આમાં ગામડે કંઈક મજા જ અલગ છે. તો બસ હાલો હવે સીધા પહોંચીએ વાડીએ. કાંઈ નહીં, એમને ત્યાં 2 પાર્ટી જુઓ, છોટા બચ્ચા પાર્ટી. ઘરમાં ગરી ને અહીંયા બધું પેઇન્ટિંગ કરે ને આમ કે અમે ડિઝાઇન કરીએ. શું કરતા હતા? ડ્રોઈંગ કરતા હતા. ને અહીંયા હવે જો આ કાગળી એના પ્લેનો બનાવીને ઉડાડે છે. આ કરવા હાટું તમને બધા પાના તોડવા તોડતા નહીં. હાલો રમો બરાબર. પાના હવે ન તોડતા હો. રાતના 10:30 વાગ્યા. બધા સુઈ ગયા પણ આને નીંદર નથી આવતી. જુઓ અત્યારે વડલે હિંચકો બાંધ્યો છે. આ વડલામાં એ વડલે હિંચકે બાંધીને અહીંયા હિંચકે છે. ભૂત છે આ. અત્યારે કેટલા વાગ્યા? 10:30. ના એ વાડીએ તો બધા વહેલા સુઈ જાય. પણ આ ભાઈને નીંદર અત્યારે આવતી નથી. કા હવે નમૂનો છે પણ આ તો પાછળ આપ જુઓ કે ભેહું હવે અમારાથી પડકીને ભાગે છે. તો આજનો વિડીયો આપણે હવે પૂરો કરીએ. અને આજનો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી દેજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ આવતીકાલે સવારે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.
और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए।